પેરિસ ખાતે યોજાયેલા અને હવે જે પેરાલિમ્પિક ની ઇવેન્ટ શરૂ થવાની છે એમાં ગુજરાત તરફથી કુલ 5 ખેલાડી ભાગ લેનાર છે। એમાં ભાવિનાબેન પટેલ ટેબલ ટેનિસમાં, સોનલબેન પટેલ એ પણ ટેબલ ટેનિસમાં છે, ભાવના ચૌધરી જેવલિન થ્રો, નિમિષાબેન લોંગ જમ્પ અને રાકેશ ભટ્ટ જે 100 મીટરના ખેલાડી છે એ પ્રોબેબલ છે, તેઓનું નામ પણ એમાં સમાવેશ થઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તેમની સાથે ભાવિનાબેનના કોચ તરીકે લાલન દોશી અને સુનિલ તનવાર એથ્લેટિક કોચ તરીકે આ સ્કોડમાં સાથે જઈ રહ્યા છીએ અને આ તમામ ખેલાડીઓને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે ગુજરાત અને ભારત દેશને ગૌરવ અપાવે। મારી ગેમ 100 મીટર અને 200 મીટર છે। મારી કેટેગરી 337 છે અને અત્યારે હું પેરિસ પેરા ઓલિમ્પિકમાં જઈ રહ્યો છું, તો મારી તૈયારી એશિયન ગેમ કરતાં ડબલ છે અને મારું માઇન્ડસેટ છે કે બ્રોન્ઝની, સિલ્વર નહીં પણ ગોલ્ડ લાવવાની મારી તકેદારી પૂરી છે અને હું ભારતને અને આપણા ગુજરાતને ગૌરવ જરૂર અપાવીશ। હું F46 કેટેગરીમાં જેવલિન થ્રોમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશ અને હું અત્યારે સાઈ ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરું છું સુનિલ સરના અંડરમાં। દેવેન્દ્ર ઝાંઝરિયા સર જે છે F46 કેટેગરીના, જેમને ઓલિમ્પિકમાં 3 વખત મેડલ જીત્યા છે, તો અત્યારે એમને જોઈને જ અમે મોટિવેશન થયા છીએ અને અત્યારે મેડલ ઉપર જ ફોકસ છે કે ઇન્ડિયા માટે ને ગુજરાતને ગૌરવ અપાવીએ મેडल लेने। मैं T46 कैटेगरी का हूँ, तो पेरिस पैरालंपिक में मैं लॉन्ग जंप रिप्रेजेंट करेंगे इवेंट और पूरा तैयारी है और मेरा तैयारी स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया गुजरात गांधीनगर में हो रहा है और मेरा पूरा कोशिश रहेगा कि इंडिया के लिए मैं अच्छा रिप्रेजेंट करूँ।